સોનોગ્રાફી 7માં 8માં ઉતરતા ને 7માં બેસતા ઘરે ગયા ને સોનોગ્રાફી કરાવવાની હતી 4 વાગે ગઈ હતી 7 વાગે ઘરે આવી રિપોર્ટ કરાવ્યા સોનોગ્રાફીના પછી ડૉક્ટરને બતાવ્યું અને હોસ્પિટલ મોટી છે ડાયમંડમાં પછી વાર લાગે એમ કલાકમાં ન થાય કંઈ પવન ઉડ્યો એટલે 5 વાગે પછી તો પવન બહુ પવન હતો આમ તમે જો ખાલી આંગળા જો સિરાઈ જાય જો પતંગ આંગળા સિરાઈ ગયા હવે હાવ યા કાલનો ખાવો ઘડી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું ને માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો જો સવારમાં આપણે ઉત્તરાયણ વહી ગઈ વાસી ઉત્તરાયણ વહી ગઈ 2 દિવસની રજા કેમ ગઈ કાંઈ ખબર ન પડી ફટાફટ વહી ગઈ 2 રજા અને હવે જો ઘરકામ થોડું થોડું કરવા માંડ્યા નાસ્તા પાણી કરી લીધા હવે કચરાને પોતાને કરવા જો હાવણી મૂકી દીધી છે કચરો કાઢવાનો છે આપણે ફેનિલભાઈ જો હુતા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો જો 2 રજા આપણી પરફેક્ટ મસ્ત મજાની વહી ગઈ અને ઠાકોડો એટલો લાગી ગયો ને અને આમ ટીસકી મારી મારીને હાથને એટલું દુખે છે ને કે આ તો આમ હીરા કહવા પીવી પડી જાય હો 2 રજા ગઈ એટલે આમ થોડા કન્ફ્યુઝ થઈ ગયા દોરી વાગી કે કેવી વાગી વાગી આ એક જ જગ્યાએ વાગી છે અહીંયા છે અહીંયા એક જ જગ્યાએ વાગી છે આપણે દોરી બહુ નથી વાગી અને પતંગ આપણે બહુ માપના છે કે બહુ નથી છે કે આમ એન્જોય કર્યો મજા આવી બહુ કેમ કે મજા લીધી બહુ એટલે 2 રજા જો આપણી વહી ગઈ છે હા ઉત્તરાયણમાં તો એવું છે આમે તે છોકરાને મજા આવે અને તો 2 રજા વહી કારણ કે ફેની લઈને શોખ બહુ પતંગ ચકાવવાનો એને પતંગ ચકાવી લીધી નાની ને મોટી ને બધી ફટાકડા એટલા ફૂટ્યા હતા સાંજે દિયેશ ને પછી પેલા વિડીયો તમે જોયા જ હશે કાલે એટલા ફૂટ્યા હતા કાલે ફટાકડા બહુ ફૂટ્યા પણ રાતે હું છે શૂટિંગ લેવામાં બહુ મજા ન આવે હા એમ પછી રોજ તમને હું ફટાકડા દેખાડ્યા કરવા એમ અને એવડી મોટી મોટી આપણે પતંગો સગાવીને બહુ એટલે બહુ મોટી છે અને જો અહીંયા 2-3 હજી આપણી કોઈ પડી છે ને એવડી મોટી પતંગો પડી છે હાલો તો કચરો વાળવો છે મારે તે હવે અને કાલે રાતે મેં છેલ્લો પતંગ સગાવ્યો ને છેલ્લો તો કેવડો મોટો પતંગ હતો અને ઈ પતંગ સગાવવામાં તો આમ ઘડીક તો તુજારી મને આવી ગઈ કેમ કે રાતે પવન એટલો પવન બહુ હતો અને પછી આમ ટીસકી મારવામાં જ છેલ્લે કાલે તો ઘીસા પડ્યા ને અને પેનલભાઈ તો પતંગ મૂકીને ફિરકી મૂકીને વયો ગયો કેમ કે હાથમાં જ નોઈ રહ્યું એને કઈ પવન એટલો હતો ને વજન વાળો પતંગ હોય ને મોટો એટલે મારું તો જો ફેમિલી આપણે જો કારખાને ત્યાં વીઆઈવા છીએ ઘરે અને આજ તો આળસ ચડે છે બહુ કારણ કે 2 રજા ગઈ આમ તો મારે 3 રજા જેવું થઈ ગયું તો અત્યારે જો જમવા બેસી ગયા છે અત્યારે સરસ મજાની દેશી આપણે અડદની દાળ કહેવાય ને અડદની દાળ બનાવી નાખી છે અને બાજરીના રોટલા સરસ મજાના બનાવી નાખ્યા છે તો અહીંયા અડદની દાળ છે બસ લ્યો અને જો આ બાજરીના રોટલા અને છાશ અને ડુંગળી લીંબુ નાખીને મસ્ત કરી નાખવાનું આ વીએવી છે જમવા કા અને જો હવે લીંબુ નાખીને મસ્ત સલાડ બનાવી નાખવાનો છે કાંદા લીંબુ એમાં અડધું તો બહાર વહી જાય જો સારું હાલો ફેમિલી આપણે હવે જમી લઈએ ભૂખ લાગી છે આજ બહુ તો આપણે જો ફાઇનલી ઘરે આવી ગયા છીએ કારખાનેથી અને આમ જો સરસ મજાની દાઢી બાટી આપણે મસ્ત કરાવી નાખી છે અને આપણે એવું કર્યું છે તહેવાર ગયા પછી દાઢી કરાવી છે દાઢી સેટ કરાવી કારણ કે તહેવાર પહેલા તો હું છે બહુ ગરદી હતી 2 વાર હું જો ને પાછો ગયો મેં તો આમાં દાઢી ન કરાવી કરતા પછી 2 દી પછી રાખી ગયો આપણે તો બધા ઓળખે છે આપણને અને આપણે જો ઘરે આવી જશે ને એ જો રોટલીનું કામકાજ ચાલુ છે કા રોટલી બનાવું છું હાલો બધા હાંસનું જમવા વાળો કયો તો વાળો જમવા કીધું બાન દાદાએ ખાઈ લીધું છે ને હું બનાવું છું રોટલી આને ખાવાનું બાકી છે ઈ દાઢી કરવા ગયા હતા ને તો આને એટલે મારું કાકા ફેનીના પપ્પાને એવું કાક બોલ ને આને કર્યા કઈ ફેનીના પપ્પાને ખાવાનું બાકી છે તો રોટલી બને નાખી ગરમ ગરમ હતી અંદર બેન જો સૂપ ખાવા માંડ્યા સૂપ અરે વાહ કોણ લાવ્યો હતો એમ તો સૂપ છે મસ્ત દાદા લેવા તા તને બહુ મજા આવતી છે ને અમારો તો બેન મજા આવી જાય સૂપ લે એ તો આપણે જયારે સારું લાગે ગળદી ઓછી હોય ત્યારે કરાવી નાખવાની તહેવારમાં ટાઈમ તો હોવો જોઈએ ને આપણે ટાઈમ નતો તો નતો હા દાઢી કરાવી નાખી રોટલી શેડવાની ચાલુ થઈ ગઈ છે અને હવે છે ને આપણને લાગી ગઈ છે ભૂખે બહુ આમ તો થોડો ઘણો નાસ્તો કર્યો તો એટલે ભૂખ બહુ નથી લઈ ગઈ
અને કેમ કે 2 રજા ગઈ ને એટલે 5 વાગે ને એટલે ભૂખ લાગે બહુ, શું કારણ સમોસું ખાધું હતું. હાલો હાલો family, હાલો હવે જમી લઈ સરસ મજાનું આપણે, અને તમે પણ બધા બી આવો જમવા. અને જો મારા હતું બેન તો સૂપ પી ગયા, મારા ભાગનું પી ગયા. સમોસામાં હું છું એટલે હું સમોસા એમાં ખાધું તમે. એકે તો બહુ થઈ ગયો કા. હા તો રોટલી બની ગઈ મસ્ત. હા તો જો રોટલી બની ગઈ. ભાઈ મારા પપ્પાની બેસી જાય છે, ફોન કરી ઘુમાડે છે. મારા પપ્પાને સંભળાય નહીં એ ફોનમાં. હું એવા રજા પડી ગઈ હતી, વિરોધ નથી પણ એવું છે. ઉપર મશીન ચાલુ કર્યા છે, હીરા બધા ન્યાવી જાય. અને ઉપર તળિયા કારીગર હતા તે એને બપોર પેલા હીરા નતા, એ પછી બપોર પછી મારો વારો થઈ કેવું છે ને, બે ઓટો ના મશીન હાલે છે ને, એટલે તળિયા વાળા બધા સિંગલ પેકેટ ન્યા જાય, એ તો કઈ એમને આપતા હા એ વાત સાચી છે. પેકેટ ના હોય એ હીરા આવે. તો એ તળિયા વાળા ને હવારમાં બપોર પેલા હતું એ નતા એને હીરા હતું. તો અમારા ફેનિલ ભાઈ લેસન કરવા બેસી ગયા છે. હા તમારે ત્યાં જય શ્રી કૃષ્ણ કેવા છે? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? જય મજામાં જય શ્રી કૃષ્ણ રાખું છું. કઈ ખબર અને કેમ છે હવે તો આ બધું ભણવા કારવાનું? બહુ સારું, હમણાં તો પરીક્ષા આવે છે. હા છે, આ નવોદયની પરીક્ષા આવે છે કા. હા, હા એ વાત સાચી છે. શનિવાર. અને મારી મમ્મી જો હળહળ કરે, શરદી થઈ ગઈ ને. શરદી થઈ ગયો. હા એ તો જય શરદી શ્રી છે ને. કૃષ્ણ, જય માતાજી. તમે મજામાં? અમે મજામાં. જો શરદી થઈ ગઈ છે, સીધા કાઢા કરીએ. જોયું ને, કઈ હું તને દાંત આવે છે ને. ઉકાળો ઉકાળો સારું હવે લેસન કરવા મળે. હાલો ફેમિલી, આપણે જો જમી કાઢવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે અમારે આને પૂછતા ભૂલાઈ ગયું, કારણ કે આજે દવાખાને ગઈ હતી એની બેનને દવાખાને લઈને, કેમ કે સોનોગ્રાફી કરવાનું હતું ને પ્રેગ્નેન્સી છે. એટલે આમ મારી સાળી એટલે તો પૂછી કેવો જવાબ આવ્યો, શું છે શું નહીં, કેમ કે મને પૂછતા ભૂલાઈ ગયું. તો જે એવા હતા દવાખાને. હા 4 વાગે ગઈ હતી. 4 વાગે ગયા પછી કેસ લખાયો. ત્યાં પછી ડાયમંડમાં જાય છે દવાખાને, ડાયમંડની ફાઇલ છે. મારી બેન છે નાની, એને મહિના છે તો એને દવાખાને લઈને ગઈ હતી. 7મો મહિનો છે તો સોનોગ્રાફી 8માં ઉતરતા ને 7મો બેસતા કરે કે નહીં, તો સોનોગ્રાફી કરાવવાની હતી. 4 વાગે ગઈ હતી, 7 વાગે ઘરે આવી. સૈન પછી રિપોર્ટ કરાવ્યા સોનોગ્રાફીના, પછી ડૉક્ટરને બતાવ્યું. અને હોસ્પિટલ મોટી છે ડાયમંડમાં, પછી વાર લાગે એમ, કલાકમાં ન થાય કંઈ. એટલે વારા હોય એક બીજા. પેલી ડિલિવરી ન્યાસ કરી દે, ભાણકી નાની છે, 3 વર્ષની ભાણકી છે. આ બીજી ડિલિવરી છે, પેલી ન્યા કરી છે ને બીજી તે ન્યાસ તે કરે છે. અને ધીમે ધીમે વિડીયો બતાવશું આપણે કોઈ હા એ તો દિવસ. ધીમે ધીમે આગળ તમે જેવો સપોર્ટ કરશો એવું બતાવીને, ફૂલ સપોર્ટ કરો તો તમને બધાને બતાવી. તો દવાખાને ગયા હતા, દવા લઈને વહી આવ્યા. રિપોર્ટ સારા આવ્યો ને? હા રિપોર્ટ તો સારા છે, એમ કઈ વાંધો નથી, નોર્મલ છે, એટલે કઈ ઉપાધિ નહીં એમ. તો વાંધો નહીં. હા તારીખ આપી છે હવે, હા એ તો 3જા મહિનાની 10 તારીખ આપી. 3જા મહિનામાં છે એમ ને. એ તો તારીખ આપી કઈ એવું કઈ ફિક્સ ન હોય. ફિક્સ ન હોય, 8 દી આમે 8-10 દી આમે જાય ને આમે જાય, એનું ડિલિવરી કઈ નક્કી ન હોય એમ. હા એ વાત સાચી પણ છે. આમ તો નોર્મલ છે, બધું સારું છે. હા તો વાંધો નહીં, કેમ કે મેં છે ને સમાચાર પૂછ્યા નતા, કેમ કે દવાખાને ગયા હતા પણ હું થોડોક કામમાં હતો ને, એમાં મારે આજે પૂછાણા નતા. તો મેં તો થોડીક વાત કરી લઈને પૂછી લઈએ આપણે કેમ છે કેમ નહીં તબિયત પાણી. અને સારું હોય ને બધાને એટલે એમાં જ મજા છે, એની જેવી કોઈ મજા નથી. હું તો એમ કહું, મારા સગા સંબંધી હોય કે આ યુટ્યુબને જેટલી ફેમિલી મારી છે ને, બધાની તબિયત તો હેમખેમ જ રહેવી જોવે. કારણ કે અત્યારે હાજા મંદા થાય ને તો અત્યારે એવી તબિયત જ એવી બગડી જાય ને, તમે અઠવાડિયા સુધી તો તમે ઊભા ન થઈ શકો. વાતાવરણ જેવું તમને લાગી જાય. એટલે માતાજીને દે કોઈને કાંઈ પ્રોબ્લેમ, શરદી તાવ માથું થવું ન જોવે, બધાને આમ આઘું જ રહેવું જોવે, એવી જ આપણે પ્રાર્થના કરીએ છીએ. હા તો એમ જ હોય ને, તમને 2 દી તબિયત બગડે ને તો અઠવાડિયું તો ગણી જ લેવાના. હા અઠવાડિયું ગણી લેવાના, કારણ કે અત્યારનું વાતાવરણ જ એવું છે. હા એ વાત સાચી છે. અને પહેલે ત્યાં આખો બોર પછી ધાબે ગયા છે ને, ધૂકળ આમ તમને કઈ દેખાય ને એટલું, આમ વાતાવરણ બહુ એવું ખરાબ, અને વાદળા નકરા, અને પવન ઉડ્યો એટલે 5 વાગ્યા પછી તો પવન બહુ પવન હતો. આમ તમે જો ખાલી આંગળા જો સિરાઈ જાય, જો એવા પતંગ આંગળા સિરાઈ ગયા. હાવ એ આ કાલનો ઘાવ ઘડી કી છે,
કાલ ઘડીક ખાલી 1 કલાક 2 કલાક પવન ઉડ્યો, પણ 2 કલાકે તો હું તો એમ કહું ને બધાને આંગળા સીરી નાખે છે. જે કોઈ પટ્ટી બાંધી ને પટ્ટી અહીંયા એ પટ્ટીઓ હતી ને સીરી નાખી. પતંગ જ હાથમાં નતા રહેતા. પછી તો પતંગ ચગાવવાનું જ બંધ કરી દીધું. મેં હવે ન ચગાવાય, કેમ કે 3-4 જગ્યાએ સીરા પાડી દીધા. મેં તો હવે પતંગ ન ચગાવાય. આજ તો કઈ નામે નહોતું ઉત્તરાયણ. હવે થોડું ભાઈ 2 દિવસ અત્યારે તો ક્યાંય તમને આવું જોવાય નહીં મળે. હવે કઈ ન ઈ હોય. સારું છે. અમુક નાના છોકરા સકાવતા, બાકી 2 દિવસ બધાય સકેલી મન ભરીને. બાકી પછી કાંઈ નહીં. આજ તો ક્યાંય કોઈ વસ્તુ પતંગ નહીં, દોરો નહીં, કાંઈ નહીં. સારું તો કાંઈ નહીં. 2 દિવસ ઉત્તરાયણ તો આપણે કરી જ લીધી હતી. અને આજનું કામકાજ તમને બતાવી દીધું હું મેં કર્યું. એ તો હું દવાખાને ગઈ હતી, દવાખાને જઈ આવ્યા. અને અત્યારે બાળકોને લેશન કરાવી નાખ્યા. એ લોકો શેવડી ખાવા મળ્યા છે. ઉત્તરાયણની પડી હોય તો શેવડી થોડી ખાઈ નાખી. સારું તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.